અને હવે નજર કરીશું વિગતવાર સમાચારો પર તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી। આપણે જણાવી દઈએ વીએસ હોસ્પિટલના ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ પર આરોગ્ય મંત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે। પ્રાથમિક તપાસ કરવામાં આવી છે તેવું ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। સમગ્ર મામલે 25 થી 30% તપાસ થઈ છે। ડોક્ટર દેવાંગ રાણાને ટર્મિનેટ કરવામાં આવ્યા હોવાની માહિતી છે તો અન્ય તબીબોને બરતરફ કરાયા છે। જામનગર ખાતે જીજી હોસ્પિટલનું જૂનું બિલ્ડિંગ તોડીને નવું બનાવવાની કામગીરી ચાલી રહી છે, જેને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મુલાકાત કરી હતી। આ દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું છે। નોંધનીય છે કે વીએસ હોસ્પિટલમાં પૂર્વ ડીન મનીષ પટેલ સહિતના તબીબોએ નિયમો નેવે મૂકી ટ્રાયલ કર્યા હતા, જ્યાં તબીબોની મિલીભગતથી દર્દીઓ પર દવાઓનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું અને ગરીબ દર્દીઓ પર ટ્રાયલ કરીને તબીબો કરોડો રૂપિયા કમાતા હતા। ઓથોરિટી દ્વારા જે કમિટી બનવી જોઈએ અને કમિટીના નિદર્શનમાં આખી પ્રક્રિયા થવી જોઈએ, એની જગ્યાએ આ લોકોએ ક્લિનિકલ ટ્રાયલ કર્યા પછી એ વખતે કોઈ રાણા કરી અને પ્રોફેસર હશે અથવા તો કોઈ ડૉક્ટર હશે એમના અગવાઈમાં એમના આગેવાનીમાં ક્લિનિકલ રિસર્ચ અને એ ટોટલ દર્દીઓ ઉપર કર્યા। 38 જેટલી કંપનીઓ હતી અને કંપનીઓની દવાઓ અને એ આરોગ્ય વિષયક સેવાઓ માટે રિસર્ચ માટે એ લોકોએ ઉપયોગ કર્યો હતો। જે મોટી બાબત અત્યારે 25-30% જેટલી તપાસ થઈ છે। 25-30% રકમ એ કદાચ ડૉક્ટરોમાં વેચાય અને બાકીની કાં તો 50% એ ડૉક્ટરો જ નક્કી કરતા હોય, પરંતુ એ પ્રકારની કોઈ પ્રક્રિયા થયા વગર જે પણ કોઈ આવક થઈ છે કંપનીઓ તરફથી એ તમામ ડૉક્ટરોએ પોતે પોતાના ખાતામાં જમા કરાવી છે। અત્યારે રાણાને પણ સસ્પેન્ડ કરી દીધા છે, ટર્મિનેટ કર્યા છે અને સાથે 8 જે કોન્ટ્રાક્ચ્યુઅલ ડૉક્ટર્સ હતા એ કોન્ટ્રાક્ચ્યુઅલ ડૉક્ટર્સને પણ તાત્કાલિક અસરથી ત્યાંથી બરતરફ કર્યા છે।